કચેરી ખાતેથી હેતલ પારેખ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. હેતલ, થોડી ઘણી મિનિટોમાં સર્કિટ હાઉસથી અમિત શાહ નીકળશે અને થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચી પણ જશે. ત્યાં આગળ કયા પ્રકારે તૈયારીઓ જોવા મળી રહી છે? કેમ કે સુરક્ષાને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત, જે રીતે ગઝ 0થી લઈને કલેક્ટર કચેરી સુધીનો રસ્તો છે ત્યાં જડબે સલાક વ્યવસ્થા જોવા મળી રહી છે. જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે અહીંયા જે પ્રકારની વ્યવસ્થા છે, કેમેરામેન રમેશ ટુડિયાને કહીશ કે જે પ્રકારે પોલીસો ગોઠવાઈ ગઈ છે, તમામ મીડિયાને અહીંયા રાખવામાં આવે છે, બેરિકેડ લગાવી દીધો છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. ગણતરીની જ સેકન્ડોમાં હવે સીધી રીતે આવશે કે જે કોન્વેની ગાડીઓ છે એ ગાડીઓની આવવાની શરૂઆત ક્યાંક ક્યાંક થઈ ચૂકી છે. એ ગાડી સીધી જ આવશે અને તેઓ કલેક્ટર કચેરીમાં સીધી જ રીતે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. સ્વાભાવિક છે કે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, સાથે સાથે જોવા જઈએ તો પ્રભારી અને રાજ્યસભાના સભ્ય છે મયંક નાયક છે, કેસી પટેલ છે ક્લસ્ટર કોર્ડિનેટર છે, તેઓ પણ છે. અને સાથે સાથે જે પ્રકારે અત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસથી જે નેતાઓ સાથે વાતચીત થઈ છે અને વાતચીત બાદ તેઓ અહીંયા છે, ભાજપના પણ કેટલા લોકોને એવા છે કે જેમને અહીંયા નથી એ કરવા દેતા, એ લોકોને પણ અહીંયા બહાર જ અટકાવ્યા છે. રેન્જ આઈજીથી માંડીને એસપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને કોઈ પણ જાતની ક્યાંય ચૂક ન રહી જાય, સુરક્ષાની ચૂક ન રહી જાય એનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એટલે એવું કહી શકાય નિધિ કે ગણતરીની મિનિટો એવી છે કે હવે સીધી રીતે અહીંયા કલેક્ટર કચેરી એ પાસે આવીને અમિત શાહ પોતે આવશે અને જે 5 જ લોકો જે ફોર્મ ભરવાના છે તેઓ જ આવવાના છે. કોઈ બીજાને પ્રવેશ આપવા દેવામાં નથી આવવાનો. એ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, સંપૂર્ણ રીતે ભાજપના કાર્યકરોને આગેવાનોને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજા કોઈ અહીંયા નહીં આવે અને એટલા જ માટે કોઈ જ કાર્યકરો અને ભાજપના નેતાઓ સીધી રીતે અમિત શાહ જ્યારે ફોર્મ ભરશે ત્યારે કલેક્ટર કચેરીમાં પ્રવેશ નહીં કરે. નિધિ, આ પ્રકારની જડબે સલાક વ્યવસ્થા જે સ્વાભાવિક છે કે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાઈ રહ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં ગઈ વખતે 5 લાખથી વધુ મતોથી અમિત શાહનો ભવ્ય વિજય થયો હતો, પણ જો કે આ વખતે 11 લાખથી વધુ મતોથી વિજય થાય એવો લક્ષ્યાંક લઈને અમિત શાહથી માંડી એમની ટીમ છે એ ચાલી રહી છે. જી બિલકુલ, હેતલ જોડાયેલા રજો ફરીથી આપની પાસે આવું છું. તો અમિત શાહ આજે પોતાનું નામાંકન નોંધાવવા માટે આગળ વધી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. કલેક્ટર કચેરી ખાતે તેમને ફોર્મ ભરવાનું છે, પણ તે પહેલા તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા, જ્યાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો સાથે એમણે ખાસ બેઠક કરી હતી. આ બેઠકને અનૌપચારિક એટલે અનઓફિશિયલ કહેવામાં આવી રહી છે, પણ આ અનઓફિશિયલ બેઠકના ઘણા એવા સંકેતો પણ સામે આવી રહ્યા છે. આખરે કયા મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થઈ હશે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. રાજકારણ ગરમાઈ રહ્યું છે. શું ક્ષત્રિય આંદોલનને લઈને આ બેઠકમાં કોઈ ચર્ચા થઈ છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ બધા સવાલોની વચ્ચે સૌથી મોટી વાત, અમિત શાહ થોડી જ વારમાં કલેક્ટર કચેરી ખાતે જવા માટે રવાના થશે અને ત્યાં તેઓ પોતાનું નામાંકન નોંધાવશે. આ તરફ નવસારીમાં પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવશે, પોતાનું નામાંકન ભરશે. તેઓ પણ કલેક્ટર કચેરીએ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. નવસારીથી પણ સીધા લાઈવ દ્રશ્યો Zee24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે. ગુજરાતના આ 2 મોટા માથા, 2 મોટા નેતા આજે પોતાનું નામાંકન નોંધાવી રહ્યા છે. બંને વિજય મુહૂર્તમાં એટલે કે 12 અને 39 કલાકે પોતાનું નામાંકન ભરશે. કહેવાય છે વિજય મુહૂર્તમાં જો કોઈ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે તો તેમાં સફળતા પ્રાપ્ત થાય છે, જીત હાંસલ થાય છે. અને એટલા જ માટે જ્યારે પણ ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય કે નામાંકન ભરવાનું હોય ત્યારે આ સમયની પસંદગી કરવામાં આવતી હોય છે. અત્યારે